બહુચકચારી BMW હિટ એન્ડ રન કેસમાં સંડોવાયેલા વિસ્મય શાહે કરેલી વચગાળાની જામીન અરજી ઉપર કોર્ટમાં મેડિકલ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે। વિસ્મય શાહે કરોડરજ્જુ અને કિડનીની બીમારી હોવાના કારણે ખાનગી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવવા માટે અરજી કરી હતી, જેમાં કોર્ટે મેડિકલ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો। આજે કોર્ટમાં મેડિકલ રિપોર્ટ રજૂ કરાયો, જેમાં વિસ્મયના મેડિકલ રિપોર્ટ નોર્મલ આવ્યો છે, જ્યારે બીજી બાજુ વિસ્મયને જામીન ન મળવા જોઈએ તેવી રજૂઆતો પણ સરકારી વકીલે કરી છે। વલસાડના કપરાડા તાલુકાના ડોક્ટરો માસ CL લઈને હડતાલ પર ઉતરી ગયા છે, જેના કારણે તેમની સાથે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઓરમાયું વર્તન કરાતું હોવાનો પ્રાથમિક આરોગ્ય ખાતાના તબીબોએ આક્ષેપ કર્યો છે। તેમજ અન્ય તાલુકાની સરખામણીએ કપરાડા તાલુકામાં અપાતી તબીબી સેવા નિમ્ન કક્ષાની હોવાનું પણ તબીબોએ આક્ષેપ કર્યો છે। ઉપરાંત હાલ અહીં તબીબોની ઘટ હોવા છતાં અહીંયાથી તબીબોની બદલી કરવામાં આવી રહી છે। આવી અનેક સમસ્યાઓને લઈને કંટાળીને પ્રાથમિક આરોગ્ય ખાતાના અધિકારીઓ માસ CL લઈને હડતાલ પર ઉતરી ગયા છે। કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવાર આણંદની મુલાકાતે આવ્યા હતા। આણંદ સ્થિત કૃષિ યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ ડિપાર્ટમેન્ટની મુલાકાતે આવેલા શરદ પવારે બોયઝ હોસ્ટેલનું ઉદ્ઘાટન કર્યું હતું, જે બાદ વિદ્યા ડેરીની અને યુનિવર્સિટીના રિસર્ચ વિભાગની મુલાકાત લીધી હતી। તો આણંદ ખાતે આવેલા કૃષિ પ્રધાન શરદ પવારે મીડિયા સાથે વાત કરતા કૃષિ યુનિવર્સિટીના વખાણ કર્યા હતા અને દેશની સારી યુનિવર્સિટીમાં આણંદની કૃષિ યુનિવર્સિટીનું નામ મોખરા પર હોવાની વાત કરી હતી। અમદાવાદમાં ટ્રક ચાલકે આધેડને અડફેટે લેતા મોતને ભેટવું પડ્યું, તો બીજી તરફ ઘટના બનતાની સાથે જ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। વસંત પટેલ નામના શખ્સને કચડી નંખાતા ઉપસ્થિત લોકોએ બૂમાબૂમ કરી હતી, જેથી ટ્રક ચાલક ફરાર થઈ જતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી। વલ્લભ સંપ્રદાયની કાંકરોલી તૃતીય પીઠની કરોડો રૂપિયાની વડીલોપાર્જિત મિલકતના વિવાદમાં વડોદરાની અદાલતે આ મિલકતોના વેચાણ સામે વચગાળાનો મનાઈ હુકમ આપ્યો છે। આ મામલે અદાલતે વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમાર અને તેમના ભાઈઓ પરાગકુમાર અને શિશિરકુમાર વચ્ચે 2,000 કરોડની આ મિલકતોને સરખે ભાગે વહેંચવાનો પણ આદેશ આપ્યો છે। જામનગરમાં એક બિલ્ડરના ઘરે લાખોની ચોરી કરીને એક શખ્સ પલાયન થઈ ગયો હતો। શહેરના લીમડા લાઇન્સ નજીક આવેલા દિવ્યમ પેલેસ કોમ્પ્લેક્સમાં આ બિલ્ડરને ત્યાં ચોર સોના ચાંદીના દાગીના સહિત લાખોની મત્તા ઉઠાવીને પલાયન થઈ ગયો હતો। કોમ્પ્લેક્સમાં લગાવેલા CCTVમાં ચોર આવતી વખતે અને જતી વખતે કેદ થઈ ગયો હતો। હાલ પોલીસે CCTVના ફૂટેજના આધારે વધુ તપાસો હાથ ધરી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંદકીને લઈને અહીં આવતા લોકો ભારે પરેશાન થઈ ગયા છે। અહીં હોસ્પિટલમાંથી નીકળતો મેડિકલ વેસ્ટનો કચરો ખુલ્લામાં નાખી દેવામાં આવે છે, જેને લઈને અત્યંત દુર્ગંધ આવે છે। અહીં બેસતા લોકોને પણ મોઢા પર રૂમાલ રાખીને બેસવું પડે છે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। તો સરકારી હોસ્પિટલમાં રસ્તાની પણ બદતર હાલત છે, જેના કારણે હોસ્પિટલમાં આવતી ગર્ભવતી મહિલાઓને અને બીમાર વ્યક્તિઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે સરકાર તરફથી હોસ્પિટલને આપવામાં આવેલી એમ્બ્યુલન્સો પણ ધૂળના ઢગલા જોવા મળે છે। રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે 21મી સદીના સામાજિક અને આર્થિક પડકારો અંગે મુસ્લિમ સમાજ માટે એક પરિસંવાદ યોજાયો છે, ત્યારે મુક્ત વક્તા તરીકે સંબોધન કરનાર ફઝલુર રહીમ મુજદીએ નિર્દેશ કર્યો છે કે દ્રષ્ટિકોણથી આ અભિયાન શરૂ કરાયો છે। ખાસ કરીને આ પરિસંવાદમાં મહારાષ્ટ્રના કાપડ અને લઘુમતી વિષયોના મંત્રી મોહમ્મદ આરિફ ખાન અને ફૈઝાબાદના સાંસદ શ્રી રાજ બબ્બર ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહિલાઓ પર થતા અત્યાચારોને લઈને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે અમદાવાદના ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં મહિલાઓ પર થતા યૌન શોષણને લઈને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજની અનેક વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। અમદાવાદ વસ્ત્રાપુર વિસ્તાર ખાતે ખાદી ગ્રામોદ્યોગનું વિશાળ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે, જે અંતર્ગત ખાદીને આપણા રાષ્ટ્રીય પોશાક અને રાષ્ટ્રીય આઝાદીનું પ્રતીક માનતા ખાદી ગ્રામોદ્યોગના ડાયરેક્ટર વાડીભાઈ પટેલે જણાવ્યું છે કે ખાદીને વિશ્વ સ્તરે લોન્ચ કરાશે અને તે માટે વિશાળ યુવા પેઢી અને આ સાથે જ ગામડાઓના ગૃહ ઉદ્યોગ પણ જોડાશે। હવામાં ભેજના કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગાઢ ધુમ્મસ છવાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। રાજ્યમાં આ વખતે સિઝનની સૌથી વધુ ઠંડી ગાંધીનગરના નામે રહી છે। સમગ્ર રાજ્યમાં 5.5 ડિગ્રી સાથે ગાંધીનગરના નગરજનોએ હાડ થીજવતી ઠંડીનો અહેસાસ કર્યો, જ્યારે અમદાવાદમાં 11.4, ડીસામાં 9.5, વડોદરામાં 13.4, સુરતમાં 16.0 અને વલસાડમાં 11.6, રાજકોટમાં 12.2, જ્યારે નલિયામાં 9.0 ડિગ્રી તાપમાન નોંધાયું।